આજે એક મોરલાનો ઓર્ડર આવ્યો હતો વાડી વિસ્તારમાંથી કે ભાઈ મોરલો શોર્ટ થઈ ગયો ને પછી શોર્ટ થયોથી થાંભલેથી પછી પડી ગયો મોરલો, પછી ઉપરથી પડી ગયો થાંભલા ઉપરથી. તો નીચે કૂતરા ઊભા હતા તો એની પાછો એની ડેમેજ કર્યું, એટેક કરી નાખ્યો કૂતરાએ. તો બાજુવાળા આડો પાડો દેખી ગયા તો ફટાફટ એને લઈ લીધો, પછી એના ઘરે રાખી દીધા. તો મોરલાને બહુ ડેમેજ થયું, પાંખમાં બહુ ડેમેજ થાય, એક આંખમાં, શ્વાસમાં. તો તમારી આજુબાજુમાં ક્યાંય પણ આવી વસ્તુ હોય, કોઈ પક્ષી ઘાયલ હોય તો એને તાત્કાલિક સારવાર કરવી, પોરબંદર પુગાડવા એ આપણી જવાબદારી છે. તો ગમે એનો એક્સિડન્ટ થાય તો આપણે ફટાફટ એને પુગાડીએ. તો આ એક જીવ છે તો આપણે એને વ્યવસ્થિત પુગાડીએ. જો તાકાત તો ઘટો હતો પણ આપણે એને ફટાફટ બાસકામાં લઈને આપણે ભાગ્યા પોરબંદર. જ્યાં બાસકામાં પુરાઈ ગયો, હવે આપણે એને પકડે ને પોરબંદર લઈ જવાનો છે. તો વધારે ડેમેજ થયો એટલે હાવ ઇમરજન્સી હતી તો આપણે પોરબંદર પૂગી ગયા પક્ષી અભયારણ્ય. તો પક્ષી અભયારણ્ય હાજરમાં ડૉક્ટરી હોય તો ફટાફટ આપણે ડૉક્ટરને આપી દઈએ. ડૉક્ટર ફટાફટ સારવાર કરે, બાટલા ટાંકા જે થતું હોય એ કરવું જ પડે, એમાં કંઈ હાલે નહીં. તો તમારી આજુબાજુમાં ક્યાંય પણ પક્ષી ઘાયલ થાય તો કોઈને ફોન કર્યા વિના, આપણે કોઈ પરિવારનો કે આપણા કોઈ માણસનો એક્સિડન્ટ થાય, ભગવાન કોઈને એક્સિડન્ટ ન કરે ને જો ભગવાન એક્સિડન્ટ એવું બધું થાય તો આપણે પક્ષી અભયારણ્ય પુગાડવી આપણી ફરજ છે. તો કોઈને ફોન ન કરાય, એ વસ્તુ આપણે કંઈ હેરાન નથી કરતું. તો વ્યવસ્થિત એને આપણે સ્કૂટરમાં કે ફોર વ્હીલમાં કે આપણે પોરબંદર પુગાડી દેવાય. કોઈને આપણે ફોન કર્યા કે ભાઈ અહીંયા છે ને એ લોકો આવે ને આવલું કરે તો આટલી થોડીક મદદ કરજો મૂંગા પ્રાણીની, પક્ષીની. તો આ પક્ષી અભયારણ્ય છે તો એકવાર ન્યાય પર તમે અવશ્ય મુલાકાત કરજો, સારી સગવડ છે. તો કોઈ તમારી આજુબાજુમાં ક્યાંય પણ પક્ષી ઘાયલ હોય તો અમને ફોન કરવો અથવા અમે ફ્રી હશે તો અમે આવશું. નકર પછી આપણી રીતે ગમે ત્યાં રિક્ષામાં અથવા 1962 ફોન કરી એ લોકો આવે. તો આ છે પક્ષી અભયારણ્ય પોરબંદર. તો આપણે આવ્યા તો આપણે કરીને જઈએ. તો આવા મૂંગા પ્રાણીને મદદ કરવી આપણો ધર્મ છે. તો એકવાર મદદ કરજો. જો આવું બધું છે કોઢાણીયા કોલેજની બાજુમાં સાયા ચોકી પોરબંદર.